गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? આપણે બધાએ ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં ગયા વિડીયોમાં પ્રકરણ નંબર 3 અણુઓ અને પરમાણુઓ પૂરો કરેલો। આ વિડીયોથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે। પ્રકરણ નંબર 7 સજીવોમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન લિવિંગ ઓર્ગેનિઝમ। બરાબર, તો આપણે ઘણી વખત આપણી આસપાસની સૃષ્ટિ એટલે કે આપણી આસપાસ રહેતા સજીવોને જોઈએ તો આપણને એવો વિચાર પણ આવે કે આપણી ચારે બાજુએ કેટલા બધા અલગ અલગ પ્રકારના સજીવો રહે છે। પ્રત્યેક સજીવો એકબીજાથી ઓછા કે વધારે પ્રમાણમાં જુદા પણ જોવા મળે છે। આપણને કે આપણા મિત્રને એવો પ્રશ્ન પૂછીએ કે આપણા બંનેની લંબાઈ એકસરખી છે તો ના, બધાની લંબાઈમાં ફેર જોવા મળે છે। આપણા નાક અને મિત્રના નાકના નકશામાં, આપણા ચહેરામાં ફેરફાર જોવા મળે છે। તો જો આપણે આપણા મિત્રની તુલના કરીએ તો એની અંદર આપણને ઘણા બધા ફેરફાર જોવા મળતા હોય છે। તો શું આપણે આપણી તુલના કોઈ વાનર એટલે કે વાંદરા સાથે કરીએ તો આપણે એવું કહી શકીએ કે ઘણો ફેરફાર છે, પણ સાથે સાથે ઘણી સમાનતાઓ પણ છે। જેમ કે એને 2 પગ છે, 2 હાથ છે, 2 આંખ, 1 નાક, 2 કાન, એ આપણે સમાનતાઓ તરીકે લઈ શકીએ। નિશ્ચિતપણે આપણા અને આપણા મિત્રની અને વાનર વચ્ચે ઘણી સમાનતાઓ છે, પરંતુ જો આપણી તુલના ગાય સાથે કરવામાં આવે તો ગાય કરતાં વાનર સાથે આપણી સમાનતાઓ વધારે છે। અહીં આપણને પ્રવૃત્તિ 7.1 માં કહ્યું છે કે આપણે દેશી અને જર્સી 2 પ્રકારની ગાયો હોય એ સાંભળેલી છે। તો આપણે એક ગાયોનું જૂથ ઊભું હોય એમાંથી કઈ દેશી ગાય છે અને કઈ જર્સી ગાય છે એ સરળતાથી ચકાસી શકીએ છીએ। પૃથ્વી પર રહેવાવાળા સજીવો છે એ વિભિન્ન સમૂહોના બનેલા હોય છે। આપણે એક બાજુ જ્યાં સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે એવા સૂક્ષ્મ જીવો પણ છે, જેમ કે બેક્ટેરિયા, જેમનું કદ કેટલાક માઇક્રોમીટરનું હોય છે। ત્યાં બીજી બાજુ 30 મીટર લાંબી બ્લુ વ્હેલ પણ છે અને કેલિફોર્નિયામાં 100 મીટર ઊંચા રેડવુડના વૃક્ષો પણ જોવા મળે છે। કેટલાક પાઇનના વૃક્ષો છે એ હજારો વર્ષો સુધી જીવિત પણ રહેતા હોય છે। કેટલાક મચ્છર એવા પણ છે કે જેમનું જીવનકાળ છે એ કેટલાક દિવસોનો જ હોય છે। તો આ જૈવ વિવિધતા છે એ રંગહીન જીવો, પારદર્શી કીટકો અને વિવિધ રંગોવાળા પક્ષીઓ અને પુષ્પોમાં પણ જોવા મળે છે। જીવન ચક્રમાં વિવિધતા છે, જીવનના સમયમાં વિવિધતા છે, એમના શરીરના કદમાં વિવિધતા છે અને રંગોમાં પણ વિવિધતા છે। તો આમ આપણે વિચારવા જઈએ તો આપણી આસપાસ જોવા મળતા ઘણા બધા સજીવો એકબીજાથી ઘણી બધી રીતે ભિન્ન છે। આપણી ચારે બાજુએ આ અમાપ ભિન્નતાઓનો વિકાસ થવા માટે લાખો વર્ષોનો સમય લાગ્યો છે। આ બધા સજીવોને જાણવા માટે અને સમજવા માટે આપણી પાસે ખૂબ જ ઓછો સમયગાળો છે, કારણ કે આપણે આપણા એક જીવનની અંદર દરેક સજીવનો અલગ અલગ રીતે અભ્યાસ કરી શકતા નથી। તેથી તેના માટે એક કરીને વિચાર કરી શકવો શક્ય નથી। તેને સ્થાને આપણે સજીવોની સમાનતાનો અભ્યાસ કરીએ, એટલે કે કયા સજીવો એકબીજાને સમાન છે આપણે એનો અભ્યાસ કરીએ। પછી જે સમાન સજીવો છે એમનું એક જૂથ બનાવીએ અને પછી એ જૂથના લક્ષણોનો અભ્યાસ કરીએ। તો આવી રીતે સજીવોનો અભ્યાસ કરવો આપણા માટે સરળ બને છે, જેથી આપણે તેમને વિભિન્ન વર્ગોમાં મૂકીએ અને પછી વિભિન્ન વર્ગો કે સમૂહોનો અભ્યાસ કરી શકીએ। સજીવના આ વિભિન્ન સ્વરૂપોને વિભિન્નતાનો અભ્યાસ કરવા માટે તેઓના અનુરૂપ સમૂહ બનાવવા પડે। આ સમૂહ શેના આધારે બનાવી શકાય, કઈ ભિન્નતાઓ જોવા મળે છે, સજીવોમાં નૈસર્ગિક ભિન્નતા કોના કારણે ઉત્પન્ન થાય છે, આનાથી સજીવોના મુખ્ય વ્યાપક સમૂહો નક્કી કરી શકાય। આ સમૂહોમાંથી જે નાના સમૂહો છે એ ઓછા મહત્વના લક્ષણોના આધારે પણ નક્કી કરી શકાય છે। તો જો આપણે આ બધા સજીવોનો અભ્યાસ કરવો છે તો સૌથી પહેલા એમને વર્ગોમાં અને સમૂહોમાં વિભાજિત કરવા પડશે। એક ચોક્કસ લક્ષણ ધરાવતા સજીવોને આપણે એક સમૂહમાં મૂકીશું અને પછી એ સમૂહનો અભ્યાસ કરવો આપણા માટે સરળ પડશે। બરાબર, તો પ્રકરણ નંબર 7 નો જે મુદ્દા નંબર 7.1 છે, વર્ગીકરણનો આધાર શું છે, 7.2 વર્ગીકરણ અને ઉદ્વિકાસ અને 7.3 અને વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિક સંરચના, આ ત્રણેય મુદ્દાઓ છે એ આપણા હાલ ફિલહાલ જે 30% અભ્યાસક્રમ બાદ કરવામાં આવ્યો છે એની અંદરથી રદ કરેલ છે, એટલે કે પરીક્ષાની અંદર પૂછાશે નહીં। આપણને જે અભ્યાસ કરવાનો છે, જે આપણા પરીક્ષાલક્ષી છે કે જેમાંથી આપણને પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે, એ છે મુદ્દા નંબર 7.4 વનસ્પતિ સૃષ્ટિ અને મુદ્દા નંબર 7.5 જે છે પ્રાણી સૃષ્ટિ। તો જે વનસ્પતિ સૃષ્ટિ છે અને પ્રાણી સૃષ્ટિ છે એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, આપણે જાણીએ છીએ
કે સજીવ છે એના આપણે મુખ્યત્વે બે ભાગ પાડીએ છીએ, વનસ્પતિ અને પ્રાણી. હવે એનાથી અંદર આપણે જઈએ તો વનસ્પતિઓ ઘણા બધા પ્રકારની હોય છે, ઘણા બધા કદની હોય છે, ઘણા બધા રંગોની હોય છે. તો વનસ્પતિઓને કોના આધારે પ્રકાર પાડવામાં આવે છે અને કયા કયા પ્રકાર પડે છે. એવી જ રીતે પ્રાણીઓ પણ આપણે જોયા છે કે અતિ સૂક્ષ્મ પ્રાણીથી કરી અને ખૂબ મોટા પ્રાણીઓ પણ છે. તો કયા કયા લક્ષણોના આધારે પ્રાણીઓને કયા કયા જૂથમાં વિભાજિત કરવામાં આવે છે એ બંને મુદ્દાઓની ચર્ચા આપણને કરવાની છે. તો આ પ્રકરણમાં આપણે આ બે જ મુદ્દાની ચર્ચા કરશું, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એ પૈકી વનસ્પતિ સૃષ્ટિનો જે મુદ્દો છે એ આપણે પાઠ્યપુસ્તકને સાથે રાખીને અભ્યાસ કરીએ, કારણ કે એના જે ઉદાહરણો છે એમના ચિત્રો અને આકૃતિઓ પણ પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિઓમાં પ્રથમ સ્તરના વર્ગીકરણ એ તથ્યો પર આધારિત છે કે વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ રીતે વિકસિત તેમજ વિભેદિત હોય છે અથવા વિભેદિત હોતા નથી. તો સૌથી પહેલો પ્રકાર કોના આધારે પડે છે વનસ્પતિ સૃષ્ટિનો? કે એના મુખ્ય ભાગો છે, એના શરીરના મુખ્ય ભાગો એ વિકસિત છે અથવા તો વિકસિત નથી. વર્ગીકરણના તેના પછીના સ્તરમાં વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન કરવાવાળી વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે વર્ગીકરણ થાય છે. પહેલું આપણે જોયું કે દેહના મુખ્ય ભાગો વિકસિત છે, પછી એમાં જોવાનું છે કે પાણી અને અન્ય પદાર્થો જેમ પોષક દ્રવ્યો છે અને ઉત્સર્જક દ્રવ્યો છે એમના સંવહન માટેની વિશિષ્ટ પેશીઓ હાજર છે કે નથી. અને ત્યારબાદ વર્ગીકરણની ક્રિયાને અંતર્ગત એ જોવામાં આવે છે કે વનસ્પતિઓમાં બીજ ધારણની ક્ષમતા છે અથવા તો નથી. ત્યારબાદ જોવાનું છે કે વનસ્પતિ જે છે એની અંદર બીજ ધારણ ક્ષમતા છે કે નથી. જો બીજ ધારણની ક્ષમતા હોય તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા ફળની અંદર વિકાસ પામતા નથી. તો આમ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવે છે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ આપણે પૂરો કરીશું ત્યારે આપણે જે પણ બાબત શીખ્યા હશું એ સમગ્ર બાબત છે એ એક કોષ્ટકની, એક ટેબલના સ્વરૂપમાં તમને આપેલી હશે વર્ગીકરણના રીતે, તો એ સરળતાથી યાદ રહી જશે. તો હવે સૌથી પહેલાં વાત કરીએ સુકાયક એટલે કે એકાંગી, જેને અંગ્રેજીમાં થેલોફાયટા તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિઓની શરીર રચનામાં વિભેદીકરણ જોવા મળતું નથી, એટલે શરીરના અલગ અલગ અંગો છે એ સંપૂર્ણપણે વિકસિત થયેલા જોવા મળતા નથી. આ વર્ગની વનસ્પતિઓને સામાન્ય રીતે લીલ તરીકે ઓળખવામાં આવે છે. સુકાયક અથવા એકાંગી વનસ્પતિઓ છે એનો મુખ્ય પ્રકાર છે લીલ. તેઓ મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે અને તેના ઉદાહરણો છે યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા અને ક્લેડોફોરા. એમની આકૃતિ પણ તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. આ છે યુલોથ્રિક્સ, પછી છે ક્લેડોફોરા, નીચે છે અલ્વા અને સ્પાયરોગારા, અને એનાથી નીચે છે સુકાયક વનસ્પતિઓ લીલની આકૃતિ. તો ઘણી વખત આકૃતિ સહ પૂછે તો આમાંથી આપણે બે કોઈ પણ આકૃતિ યાદ રાખી લેવી, જેમ કે સ્પાયરોગાયરા છે કે ક્લેડોફોરા છે એની તમે આકૃતિઓ યાદ રાખી લ્યો તો તમે જ્યારે એકાંગી વનસ્પતિઓ વિશે લખો ત્યારે તમને આકૃતિ દોરી અને ઉદાહરણ આપવા સહેલા પડે. ત્યારબાદ છે દ્વિઅંગી વનસ્પતિઓ. હવે દ્વિઅંગી વનસ્પતિઓને અંગ્રેજીમાં કહેવાય છે બ્રાયોફાયટા. વનસ્પતિ સૃષ્ટિના આ વર્ગની વનસ્પતિઓના વનસ્પતિ વર્ગને ઉભયજીવી કહેવાય છે. ઉભયજીવી વર્ગ કોને કહેવાય છે? દ્વિઅંગી વનસ્પતિઓને. વનસ્પતિ દેહ આ વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થાય છે. એકાંગીમાં આપણે જોયું કે શરીર રચના વિભેદિત હોતી નથી, પણ દ્વિઅંગીમાં બે પ્રકારે વિભેદિત હોય છે. પહેલો છે પ્રકાંડ અને પર્ણ, એમ બે રચનામાં વિભેદિત થાય છે, એટલે એને દ્વિઅંગી કહેવાય છે. જો કે આ વનસ્પતિના દેહના એક ભાગથી બીજા ભાગ સુધી પાણી તથા બીજી વસ્તુઓનું વહન કરવા માટે કોઈ વિશિષ્ટ પેશીય સંરચના જોવા મળતી નથી. દ્વિઅંગી એટલે કે બ્રાયોફાયટાના કેટલાક ઉદાહરણ છે શેવાળ, જેને ફ્યુનારિયા કહેવાય છે, અને માર્કેન્શિયા. નીચે એની આકૃતિઓ પણ આપેલી છે. રિક્સિયા, માર્કેન્શિયા અને ફ્યુનારિયાની આકૃતિ છે. આમાંથી કોઈ પણ એક આપણે યાદ રાખીએ અને દ્વિઅંગી એટલે કે બ્રાયોફાયટા વિશે પૂછવામાં આવે તો આપણે એક આકૃતિ દોરીને સમજાવી શકીએ. ત્યારબાદ છે ત્રિઅંગી વનસ્પતિ, જેને અંગ્રેજીમાં
ટેરિડોફાયટા તરીકે ઓળખવામાં આવે છે. હવે ટેરિડોફાયટાની આપણે વાત કરીએ તો આ વર્ગની વનસ્પતિઓના શરીર મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત હોય છે. દ્વિઅંગીમાં આપણે શું જોયું? માત્ર પ્રકાંડ અને પર્ણમાં, પણ અહીં હવે વનસ્પતિઓ છે એ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત થાય છે. તેમની દેહ રચનામાં પાણી અને અન્ય પદાર્થોનું એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરવા માટે વાહક પેશીઓ પણ જોવા મળે છે. તેના ઉદાહરણો છે માર્સેલિયા, હંસરાજ, હોર્સ્ટેલ વગેરે. સુકાયક, દ્વિઅંગી અને ત્રિઅંગીના અનઆવૃત કે નગ્ન ભ્રૂણ જોવા મળે છે, એટલે કે આવરણ વગરના ભ્રૂણ, જેઓને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય વનસ્પતિ સમૂહની વનસ્પતિઓમાં પ્રજનનાંગ અપ્રત્યક્ષ હોય છે. આ ત્રણેય સમૂહની આપણે વાત કરીએ એના પ્રજનન અંગો છે એ અપ્રત્યક્ષ હોય છે, એટલે કે તેઓને આપણે સરળતાથી ઓળખી શકતા નથી. તેમજ તેઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી, એટલે કે આ ત્રણેય પ્રકારની વનસ્પતિઓ બીજ ઉત્પન્ન કરી શકતી નથી. આથી તેઓને ક્રિપ્ટોગેમ એટલે કે અપુષ્પી અથવા તો અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણેયની જે આપણે વાત કરી, સુકાયક એટલે કે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, આ ત્રણેય પ્રકારની વનસ્પતિઓ છે એનો સમાવેશ ક્રિપ્ટોગેમ એટલે અપુષ્પી વનસ્પતિઓની અંદર કરવામાં આવે છે. અહીં તમને ત્રિઅંગી વનસ્પતિના બે ઉદાહરણના ચિત્રો પણ આપેલા છે, માર્સિલિયા અને હંસરાજ. માર્સિલિયામાં આપણે પર્ણ, પ્રકાંડ અને મૂળ સ્પષ્ટપણે એકબીજાથી અલગ જોઈ શકીએ છીએ. એના સિવાય બીજાણુધાની પણ તમને આકૃતિમાં દર્શાવેલી છે. બીજી બાજુએ જે વનસ્પતિઓમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય તેમજ વિભેદિત હોય અને પ્રજનન ક્રિયા પછી બીજ ઉત્પન્ન થતા હોય તેઓને સપુષ્પી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આપણે શું વાત કરી કે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ છે એમના પ્રજનન અંગો સ્પષ્ટપણે અલગ જોઈ શકાતા નથી, તેમજ તેઓ બીજ ઉત્પન્ન કરતા નથી, એટલે તે અપુષ્પી વનસ્પતિઓ છે. પણ એના સિવાયની જે વનસ્પતિઓ છે જે પ્રજનન ક્રિયા કરે છે અને બીજ ઉત્પન્ન કરે છે તેમને સપુષ્પી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજની અંદર ભ્રૂણની સાથે સંચિત ખોરાક હોય છે જેનો અંકુરણના સમયે, હવે અંકુરણ એટલે શું? જ્યારે બીજને પૂરતા પ્રમાણમાં પ્રકાશ, પાણી અને હવા મળે ત્યારે તે વનસ્પતિમાં રૂપાંતર થવા માટે અંકુરણ પામે છે. એ પ્રક્રિયામાં ભ્રૂણનો પ્રારંભિક વિકાસ થાય છે. બીજની અવસ્થાના આધારે આ વર્ગની વનસ્પતિઓને અન્ય બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. હવે આ કોનું વિભાજન છે? સપુષ્પી વનસ્પતિઓનું બે અલગ ભાગમાં વિભાજન છે. અનાવૃત બીજધારી, જેમને જિમ્નોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં શું હોય છે? અનાવૃત કે નગ્ન બીજ ઉત્પન્ન કરવાવાળી વનસ્પતિઓ. અને આવૃત બીજધારી વનસ્પતિઓ જેમને એન્જિયોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે એ આવૃત એટલે કે આવરણ ધરાવતા કે ફળની અંદર બીજ ઉત્પન્ન કરનારી વનસ્પતિઓ હોય છે. તો હવે અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓની આપણે વાત કરીએ તો અહીંયા આવે છે હવે અનાવૃત બીજધારી વનસ્પતિઓ, જેને જિમ્નોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ જિમ્નો છે એ જિમ્નો અને સ્પર્મ ભેગા મળીને ગ્રીક શબ્દોથી બનેલા છે, જેમાં જિમ્નોનો અર્થ થાય છે નગ્ન. અથવા અનાવૃત અને સ્પર્માનો અર્થ થાય છે બીજ. આથી તેઓને અનાવૃત બીજધારી વનસ્પતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ બહુવર્ષાયુ છે, સદાબહાર અને કાષ્ઠીય વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણો છે પાઇનસ અને સાયકસ, જેની તમને આકૃતિઓ પણ આપેલ છે. ત્યારબાદ છે આવૃત બીજધારી વનસ્પતિઓ, જેમને એન્જિયોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શબ્દ પણ છે એ બે ગ્રીક શબ્દનો બનેલો છે. એન્જિયો જેનો અર્થ થાય છે આવૃત અને સ્પર્માનો અર્થ થાય છે બીજ. આ વનસ્પતિઓને બીજ ફળોની અંદર આવૃત કે ઢંકાયેલા હોય છે. હવે અહીંયા શું ફેર છે આવૃત અને અનાવૃતમાં? તો આવૃત વનસ્પતિઓ છે એમના જે બીજ છે એ ફળોની અંદર ઢંકાયેલા હોય છે. તેમના બીજનો વિકાસ બીજાશયની અંદર થાય છે, જે ત્યારબાદ ફળમાં રૂપાંતર પામે છે. તેમને સપુષ્પી વનસ્પતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓમાં ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે? બીજપત્રોની અંદર થાય છે અથવા તો ભ્રૂણપોષમાં થાય છે.
બીજપત્રોની સંખ્યાને આધારે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એમને પણ અન્ય 2 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. એક બીજપત્રો ધરાવતી વનસ્પતિઓને એકદળી વનસ્પતિઓ અને 2 બીજપત્રો ધરાવતી વનસ્પતિઓને દ્વિદળી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમને આકૃતિ ફોટોગ્રાફ પણ આપેલા છે. પહેલું છે એકદળી વનસ્પતિ, જેનું ઉદાહરણ છે પેફિયોપેડિલમ, અને દ્વિદળી વનસ્પતિમાં ઉદાહરણ છે આઇપોમિયા. હવે વનસ્પતિ સૃષ્ટિનો જે આપણે અભ્યાસ કર્યો એને એક જ વર્ગીકરણના ટેબલના સ્વરૂપમાં જોઈએ તો વનસ્પતિઓ છે એમનું 2 પ્રકારમાં વિભાજન થાય છે. કોના આધારે? તો અવિભેદિત વનસ્પતિ દેહો એટલે કે જેનો પૂર્ણ વિકાસ ન થયો હોય તેવા, અને વિભેદિત વનસ્પતિ દેહ. બરાબર. તો અવિભેદિત વનસ્પતિ દેહમાં સુકાયક એટલે કે થેલોફાયટાનો સમાવેશ થાય છે, જ્યારે વિભેદિત વનસ્પતિ દેહ છે એટલે કે જે વિકાસ પામેલા વનસ્પતિ દેહો છે એમનું 2 આધારે વિભાજન થાય છે. એક વાહક પેશી વિહીન અને બીજા છે વાહક પેશી ધારી એટલે કે જેની અંદર વાહક પેશીઓ નથી અને જેની અંદર વાહક પેશી છે. હવે વાહક પેશી નથી એવા જે વનસ્પતિ દેહો છે એમાં છે દ્વિઅંગી, જેને બ્રાયોફાયટા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જેની અંદર વાહક પેશીઓ છે એનું આપણે વિભાજન 2 પ્રકારે કરીએ છીએ: બીજ ઉત્પાદન ન કરતી વનસ્પતિઓ અને બીજ ઉત્પાદન કરવાવાળી વનસ્પતિઓ. તો જે બીજ ઉત્પાદન નથી કરતી એ વનસ્પતિઓને આપણે અપુષ્પી વનસ્પતિઓ કહીએ છીએ, અને એમાં માત્ર ત્રિઅંગી એટલે કે ટેરિડોફાયટાનો સમાવેશ થાય છે. જ્યારે બીજ ઉત્પન્ન કરવાવાળી વનસ્પતિઓ એટલે કે સપુષ્પી વનસ્પતિઓ છે એમનું ફરીથી 2 અલગ અલગ પ્રકારમાં વિભાજન થાય છે. બીજ કેવા છે એના આધારે. બરાબર. અનાવૃત બીજ અને ફળોમાં આવરિત બીજ. હવે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં આવે છે જિમ્નોસ્પર્મ, અને આવરિત બીજવાળી વનસ્પતિઓ છે એને આપણે આવૃત બીજધારીઓ એટલે કે એન્જિયોસ્પર્મ તરીકે ઓળખીએ છીએ. હવે આ એન્જિયોસ્પર્મ છે એ પણ બીજપત્રોની સંખ્યાના આધારે 2 ભાગમાં વિભાજિત થાય છે. પહેલું છે 2 બીજપત્રોવાળા બીજ, જેને આપણે દ્વિદળી એટલે કે ડાયકોટિલિડોન તરીકે ઓળખીએ છીએ, અને એક બીજપત્રવાળા બીજ છે એને એકદળી વનસ્પતિ તરીકે ઓળખાય છે, અને એ છે મોનોકોટિલોડોન વનસ્પતિ. બરાબર. તો આવી રીતે વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિ જે છે એ બધાનું વિભાજન એક ચોક્કસ વસ્તુઓને, એક ચોક્કસ એમના જે લક્ષણો છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સૌથી પહેલાં દેહનો વિકાસ થયો છે કે નહીં, જો થયો છે તો એમાં વાહક પેશી છે કે નથી, જો વાહક પેશી છે તો એની અંદર બીજ ઉત્પન્ન થાય છે કે નથી થતા, જો બીજ ઉત્પન્ન થાય છે તો બીજ કેવા છે, આવૃત છે કે અનાવૃત છે, અને જો આવૃત બીજો છે તો એની અંદર કેટલા બીજપત્રો છે, 1 કે 2, એના આધારે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું વિભાજન કરવામાં આવે છે. તો આ વર્ગીકરણનું ટેબલ છે એ ખૂબ જ આઈએમપી છે. યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો નહીં રહે, સમજીને એક પછી એક કેવી રીતે વિભાજન થાય છે એ સમજી લેશો તો સરળતાથી યાદ રાખીને લખી શકશો. બરાબર. તો અહીંયા છે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. પ્રાણી સૃષ્ટિ છે એનો અભ્યાસ આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.